તો દ્વારકાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વિગતો મુજબ ઓખામાં ટ્રેન તૂટી જતા 3 શ્રમિક દબાયા છે। પ્રાથમિક વિગતો મુજબ જેટી ઉપર કામકાજ ચાલતું હતું તે દરમિયાન દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં 2 શ્રમિક ક્રેનની અંદર દબાઈ ગયા છે, તો એક શ્રમિક પાણીમાં પડી જતા તેનો બચાવ થયો છે। આ તરફ ઓખા જેટી ઉપર દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે। નોંધનીય છે કે કોસ્ટગાર્ડ દ્વારા જેટી ઊભી કરવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે। ઓખા પાસે જેટી પર કામગીરી દરમિયાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે। વિગતો મુજબ ક્રેન તૂટી જતા 3 શ્રમિકોના મોત થયા છે। કોસ્ટગાર્ડ દ્વારા જેટી ઊભી કરવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે। જો કે જેટી ઉપર કામકાજ ચાલતું હતું તે દરમિયાન દુર્ઘટના થઈ હતી, જેમાં 2 શ્રમિક ક્રેનની અંદર દબાઈ ગયા હતા, તો એક શ્રમિક પાણીમાં પડી જતા તેનો બચાવ થયો છે। આ તરફ ઘટનાની જાણ થતાં જ હવે ઓખા જેટી ઉપર દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે।